ગુજરાત વિધાનસભાની કાર્યવાહીના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના સન્માની ધારાસભ્યએ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં બાળકોને ગુમ થવાની ફરિયાદોના સંદર્ભમાં પ્રશ્ન ઉઠાવતા અમે સ્પષ્ટપણે કહેવા માગીએ છીએ કે બાળક એ પરિવારની લાગણી સાથે જોડાયેલું વ્યક્તિ છે. બાળક એ પરિવારનો હિસ્સો છે, પણ પરિવારનું ભવિષ્ય પણ છે ને સરકાર અને ગૃહ વિભાગ એના તરફ સંપૂર્ણપણે ધ્યાન આપવાનો સંપૂર્ણ પ્રયાસ પણ કરી રહ્યું છે. જે પ્રકારે ગીર સોમનાથની અંદર 46 બાળકો ગુમ થવાની ફરિયાદો હતી, 100% બાળકો પરત મળી આવ્યા છે. જ્યાં સુધી જૂનાગઢનો સવાલ છે ત્યાં સુધી 152 ફરિયાદો પૈકી 150 બાળકો પોલીસને મળી આવ્યા છે, તેમના ઘરે પરત મોકલેલા છે. 2 બાળકો હજી જે નથી મળીને આવ્યા એમની તપાસ ચાલુ છે. જે પ્રકારે બાળકોનું ઘરેથી પલાયન થવું, બાળકોનું ભાગી જવું, એમના માટેના અલગ અલગ કારણો, કોઈનામાં પ્રેમ પ્રકરણ હોય છે, કોઈનામાં અભ્યાસ અને અભ્યાસ માટે માતા પિતાનો ઠપકો હોય છે, કોઈનામાં સામાજિક સંબંધો કે મિત્રતાના સંબંધોની અંદર થયેલા મનદુખ, એવા કેટલાય કારણો રાજ્ય સરકારના ગૃહ વિભાગ પાસે આવતા હોય છે. મને કહેતા આનંદ થાય કે જે પ્રકારે રાજ્યનું ગૃહ વિભાગ માની મુખ્યમંત્રીશ્રી અને માની ઉપમુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર કામ કરે છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ આપણી પાસે આવ્યા છે એ જોઈએ તો આપણને નવાઈ લાગશે કે જે પ્રકારે દેશની અંદર ગુજરાત છે એમાં સૌથી ઓછામાં ઓછો બાળકોના ગુમ થવાનો જે ક્રાઇમ રેટ છે ગુજરાતનો સૌથી ઓછો છે. દેશના રેકોર્ડ પ્રમાણે ગુજરાત 27મા સ્થાને, એટલે કે બિલકુલ તળિયે છે. જે પ્રકારે ડિટેક્શન રેટ છે 99 થી 100% ડિટેક્શન રેટ એ ગૃહ વિભાગનો આપણે જેમ જૂનાગઢ અને ગીર સોમનાથના આંકડા જોઈએ તો આપણી સામે આવે છે.